સ્પેશિયલ મસાલા સાથે અને લાંબા સમય સુધી ફરસા અને ભરપૂર મસાલાથી અને એકદમ પાતળા પડ સાથે માત્ર 1 ચમચી જેટલા ઓછા તેલમાં આપણે બટેટા વડા તૈયાર કરીશું, જેથી ગરમીમાં પણ તમે તળિયા વગર બટેટા વડાનો આનંદ માણી શકો. તો એકદમ સ્પેશિયલ મસાલો કઈ રીતે ડ્રાય રહેશે જેથી લાંબા સમય સુધી આપણા ભજીયા એકદમ ઓઇલ ફ્રી અને ફરસા રહે, ડ્રાય રહે, તેના માટે આજનો વિડીયો પરફેક્ટ રહેશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. મસાલાને ડ્રાય રાખવા માટે 2 ચમચી જેટલા પૌવાનો ઉપયોગ કરીશું. આપણા ચોખાના પૌવા છે જેમાંથી આપણે બટેટા પૌવા બનાવીએ ને તે જ પૌવા છે, અને 2 ચમચી જેટલા રેગ્યુલર ચમચીથી લઈએ તો પણ 2 ચમચી અને ટેબલ સ્પૂનવાળી લઈએ તો પણ 2. હવે પૌવાને સારી રીતે ધોઈ લેશું, કારણ કે પૌવાની અંદર ઘણો બધો કચરો હોય છે. અને આ પૌવાને થોડા નરમ કરવા માટે આપણે પૌવા ડૂબે તેટલું પાણી ઉમેરીશું અને 10 મિનિટ માટે આ રીતે પાણીમાં જ રાખીશું. તો પૌવા એકદમ નરમ થઈ જશે, એકદમ સરસ પલળી જશે. ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. આ મસાલો આપણે બટેટા વડામાં ઉમેરીશું ને તો બટેટા વડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો જેમના માટે 1/4 કપ જેટલા આખા ધાણા, 2 ચમચી જેટલા આપણે જીરું લેશું અને સાથે 1 ચમચી જેટલી આપણે વરિયાળીનો ઉપયોગ કરશું. થોડા આપણે સૂકા લાલ મરચાં ઉમેરીશું, લગભગ 15-16 નંગ જેટલા હશે. એક મોટી એલચી, જેને કાળી એલચી કહેવાય, તે ઉમેરેલી છે. જો હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી દેજો. સાથે 8થી 10 નંગ જેટલા લવિંગ લેશું અને 2 તજના ટુકડાના નાના ટુકડા કરીને લેશું અને અડધી નાની ચમચી જેટલા આપણે તીખા લેશું અને લગભગ 2 તમાલપત્ર, જો ઘરમાં હોય તો ઉમેરજો. 1 આપણે બાદિયું લેશું અને 1 ચમચી જેટલી કસૂરી મેથી હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી દેજો. હવે આ મસાલાને એકદમ આપણે થોડા મોઇશ્ચર બળે ત્યાં સુધી શેકવાના છે. આપણે આ મસાલાને ગોલ્ડન થાય ત્યાં સુધી કે લાઇટ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી નથી શેકવાના. હલકા સોંધી સુગંધ આવે ત્યાં સુધી જ, જેથી તેમાં રહેલું મોઇશ્ચર જતું રહે અને મસાલાની સેલ્ફ લાઈફ વધી જાય. હવે આ મસાલા શેકાઈ ગયા બાદ તેને એકદમ પરફેક્ટ ઠંડા કરવા જરૂરી છે. હવે મસાલા એકદમ ઠંડા થઈ ગયા છે તો મિક્સર જારમાં ઉમેરી દેશું અને આ મસાલાને આપણે અધકચરા વાટવાના છે કે પીસવાના છે, જેથી જેના ગુણધર્મો આપણે મળી રહે. હવે અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલું જેને આપણે સંચર પાવડર કહીએ, કાળું નમક કહીએ, તે ઉમેરીશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલું સાદું નમક. કાળું નમક ના ઉમેરતા હોય તો સાદું નમક 1 ચમચી ઉમેરવું અને આ રીતે અધકચરું વાટી લેવું. જો બિલકુલ અધકચરું વાટેલું છે તો આ સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. એરટાઇટ બોક્સમાં ભરી 6 મહિના તમે સાચવી શકો છો અને વેરાયટીમાં ઉમેરી શકો છો. હવે આપણે પેસ્ટ તૈયાર કરવા માટે લગભગ 6-7 નંગ જેટલા મરચાંના ટુકડા અને 4-5 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરીશું. અને આપણે જે મસાલો તૈયાર કર્યો ને તેમાં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે ને, તો 1 ચમચી જેટલી ખાંડનો ઉપયોગ આપણે પેસ્ટમાં કરીશું. તો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ જશે અને આપણો મસાલો પણ બેલેન્સ થઈ જશે. તો આ રીતે આપણી પેસ્ટ હવે તૈયાર થઈ ગઈ છે, જેને સાઈડમાં રાખી દઈશું. અને 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણા પૌવા પણ બરાબર પલળી ગયા છે. તો જો એક્સ્ટ્રા પાણી તમને દેખાય છે ને તે કાઢી લેવાનું. તો અત્યારે આપણે પૌવામાંથી પાણી કાઢી લેશું અને પાણી કાઢ્યા બાદ હવે આપણે પૌવાને સાઈડ પર રાખી દઈશું. હવે બટેટા વડા માટેનું બેટર કેવું હોવું જોઈએ કે જેથી એકદમ પાતળું પડ બને અને ઓઇલ ફ્રી પડ તૈયાર થાય. તો જેમના માટે 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. એકદમ લીસો લોટ, કોઈ કરકરો લોટ નથી લીધો. અને 1 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. ચોખાના લોટથી બનેલા બટેટા વડા લાંબા સમય સુધી ફરસા રહે છે, ઓઇલ ફ્રી રહે છે અને એકદમ સરસ ખાવામાં મજા આવે છે. તો તે માટે આપણે અહીંયા ચોખાનો લોટનો ઉપયોગ કર્યો છે. હવે 2 નાની ચમચી જેટલું અથવા ટેસ્ટ પ્રમાણે નમક ઉમેરી દઈશું અને સાથે અડધી નાની ચમચી જેટલો હિંગ ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરીશું. આ રીતે તમે જો બેટર બનાવશો ને તો ભજીયા તમારા એકદમ પાતળા પડવાળા તૈયાર થશે. જનરલી શું થતું હોય, પડ એકદમ જાડું થઈ જતું હોય અને પરિણામે ખાવામાં મજા ના આવતી હોય. તો આપણું પડ એકદમ ઓઇલ ફ્રી થશે, પાતળું થશે અને જાળીદાર થશે. હવે જરૂર લાગે તેમ પાણી ઉમેરશું અને બેટર તૈયાર કરીશું. બેટર કેવું હોવું જોઈએ, કેવી કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ તે પણ ખૂબ જ જરૂરી છે. જો થોડું પણ બેટર જાડું રહેશે ને તો ભજીયાનું પડ જાડું તૈયાર થશે, પાતળું નહીં થાય. તો આપણે કેવું તૈયાર કરવાનું એ હું તમને બતાવું.
પહેલાં એકદમ ઓછું પાણી ઉમેરવાનું અને પોરિંગ કન્સિસ્ટન્સીવાળું, એટલે કે ચમચીની ધાર આપણે બેટરમાં કરીએ ને તો એ ધાર આપણે થઈ જવી જોઈએ તેવું બેટર હોવું જોઈએ. જો હું તમને કન્સિસ્ટન્સી બતાવું છું, આ રીતે બતાવીશ તો સમજાઈ જશે. અને ચમચીના પાછળના ભાગે કોટ થઈ જવું જોઈએ. જો એક્સ્ટ્રા બેટર બધું જ નીચે પહેલાં નિતારી દેવાનું અને નિતાર્યા બાદ આ રીતે આંગળીથી આપણે પ્રિન્ટ કરીએ તો એક પ્રિન્ટ દેખાય છે. જો આટલું પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું આપણું બટેટા વડાનું બેટર હોવું જોઈએ, તો જ આપણું પડ એકદમ પાતળું તૈયાર થશે. હવે આ બેટરને આપણે થોડીવાર માટે સેટ થવા સાઈડ પર રાખશું, કારણ કે ચોખાનો લોટ ઉમેર્યો છે ને તો સમય રહેતા થોડું થીક થવાના ચાન્સ છે. તો એ સેટ થાય ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે કે બાફેલા બટેટા કેવા હોવા જોઈએ. મેં અહીંયા 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે અને જેને મેં 1 કલાક પહેલાં બાફીને રાખ્યા હતા. તો ત્યારે બિલકુલ બટેટામાં કોઈ પણ પ્રકારનું પાણી નથી. એ ખાસ ચેક કરવાનું કે બટેટામાં પાણી ના રહે, તો જ તમારો મસાલો લાંબા સમય સુધી ડ્રાય રહેશે અને ભજીયા પણ પોચા નહીં થાય, થોડા ફરસા અને ડ્રાય રહેશે. હવે આપણે જે પૌવાને પલાળીને રાખ્યા હતા ને તે પૌવાને પણ બટેટામાં ઉમેરી દઈશું. સાથે આપણે જે આદુ, મરચાં અને ખાંડ ઉમેરીને જે પેસ્ટ તૈયાર કરી છે ને તે પણ ઉમેરી દઈશું. અને આપણે જે તૈયાર કરેલો સ્પેશિયલ બટેટાવડાનો મસાલો, જે હું અહીંયા 2 ચમચી જેટલો ઉપયોગમાં લઉં છું, વધારાનો છે તેને એરટાઇટ બોક્સમાં ભરીને સ્ટોર કરી દઈશ. 6 મહિના સુધી એની ટાઈમ યુઝ કરીશ. હવે ખાસ બટેટાને આપણે આ રીતે હાથથી હળવા હાથે જ આપણે મેશ કરવાનું છે. મેશરનો ઉપયોગ નહીં કરીએ અને વધારે આપણે ચોળશું પણ નહીં. જેટલો મસાલો તમે હાથથી દબાવશો, ચોળશો, તેટલો તે ચીકણો થઈ જશે અને ખાવામાં મજા બિલકુલ નહીં આવે. હવે મસાલાને વધુ સારો અને ટેસ્ટી તૈયાર કરવા માટે અડધા કપ જેટલા મેં સિંગદાણા, જે સોલ્ટેડ સિંગ આવે છે ને તે અડધા કપ જેટલી લીધી છે. તમે સિંગદાણા જે શેકેલા હોય તે પણ લઈ શકો. અને અડધા કપ જેટલા દાડમના દાણા હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી દેજો. સાથે અડધા કપ જેટલા લીલા સમારેલા ધાણા ભાજી. આમાં હવે બીજું ઉમેરવાની જરૂર નથી, માત્ર બટેટાના ભાગનું આપણે નમક ઉમેરવાનું છે. તો અડધી ચમચી જેટલું નમક ઉમેરી દઉં છું અને સારા કલર માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું, જો કે ઉમેરવું ઓપ્શનલ છે. અને હવે ખાસ હળવા હાથે મસાલાને ભેગો કરી મિક્સ કરવાનો છે. વધારે મસળવાનો બિલકુલ નથી, એ ખાસ જોવાનું. જેટલો મસાલો મસળાશે તેટલો ચીકણો થશે અને મસાલો ચીકણો થઈ જશે તો ખાવામાં બિલકુલ મજા નહીં આવે, એ ખાસ જોવાનું. હળવા હાથે મિક્સ કરેલો મસાલો તૈયાર થઈ જાય પછી ચોઈસ પ્રમાણે તમે બોલ તૈયાર કરી શકો છો. હું થોડા મોટા બટેટા વડા પસંદ કરું છું તો થોડા મોટા બોલ તૈયાર કરું છું. તમે નાના બનાવવા હોય તો નાના પણ બનાવી શકો. બિલકુલ પાણી નથી. જો નહીં તો એવું થશે કે મસાલો થોડો પણ ભીનો હશે તો હાથમાં ચીપકવા લાગશે, પણ હાથમાં નથી ચીપકતો, આરામથી બોલ ફરી રહ્યો છે, મતલબ આપણા બટેટા વડાનો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થયો છે. બસ આટલી નાની ટિપ્સને ધ્યાનમાં રાખી મસાલો તૈયાર કરશો તો બટેટા વડા પણ પરફેક્ટ બનશે. તો બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા બાદ હવે બેટરને ચેક કરવાનું. 15 મિનિટ આપણે બેટરને સેટ થવા દીધું હતું, કારણ કે ચોખાનો લોટ ઉમેર્યો છે ને તો બેટર કદાચ થોડું થીક થઈ જાય. તેમ છતાં એકવાર ચેક કરી લેવાનું. થોડું પણ વધારે થીક લાગે તો પાણી ઉમેરવું, થીક ના લાગે તો પાણી ના ઉમેરવું. અત્યારે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, મારે પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે હું આ રીતે ચેક કરું ને તો હજુ પણ એ જ પ્રિન્ટ થાય છે. વધારે ઘટ પ્રિન્ટ નથી, વધારે પાતળી પણ પ્રિન્ટ નથી, તો પરફેક્ટ છે. હવે અહીંયા આપણે 2 ચમચી જેટલું હુંફાળું ગરમ તેલ ઉમેરીશું, જેથી ખાવામાં નરમ અને ઉપરથી ફરસા આપણા બટેટાવડા તૈયાર થાય. અને બટેટાવડાને જાળીદાર તૈયાર કરવા માટે 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરશું અને ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરીશું. તમે અહીંયા લીંબુ અને સોડાને સ્કીપ પણ કરી શકો છો, બટ થશે એવું કે થોડા ઓછા જાળીદાર આપણા ભજીયા તૈયાર થશે. આપણું જે લેયર્સ, જે પડ તૈયાર થાય તેને થોડું વધારે જાળીદાર તૈયાર કરવું હોય ને તો જ તમારે લીંબુ અને સોડાનો ઉપયોગ કરવો, અધરવાઇઝ ના કરવો. આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું. અને મિક્સ કર્યા બાદ આપણે જે બોલ તૈયાર કર્યો છે ને મસાલાનો, તે બોલને આ રીતે બેટરમાં આપણે ડુબાડવાનો. ડુબાડ્યા બાદ વધારાનું જે બેટર છે તેને નિતારી લેવાનું અને નિતાર્યા બાદ આપણે તેલમાં તળવાના નથી, તો આ રીતે નિતારેલા બોલ્સ આપણે અપ્પમમાં શેકવાના છીએ. તો જેમના માટે અપ્પમને પહેલાં મીડિયમ ગરમ કરીશું, તેમાં 1-2 ડ્રોપ્સ ઓઇલ ઉમેરીશું. એકદમ ઓછા તેલમાં બટેટા વડાનો આનંદ માણવા માટે આ રેસીપી બેસ્ટ રહેશે, જેથી હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ વડા બેસ્ટ ખાવામાં રહેશે. તો આ રીતે બધી જ સાઈડ તેલને કવર કરી લેશું. ધેન આપણે સ્પૂનની મદદથી અથવા તો હાથની મદદથી આ રીતે વડાને ગોઠવી દઈશું. થોડા વડા
અપમ પેનની સાઇઝ મુજબ તૈયાર કરવા, જેથી તમને ઉથલાવવામાં પણ સરળતા રહે. આ રીતે બધા જ વડાને ગોઠવી દીધા બાદ હવે ફરીથી 1-2 ડ્રોપ્સ જેટલું આપણે ઉપરથી તેલ લગાવી દઈશું, જેથી જ્યારે આપણે સાઈડ બદલીએ ત્યારે આપણે વડાને આરામથી ડીમોલ્ડ પણ કરી શકીએ અને થોડું શેકાવવામાં પણ ગોલ્ડન કલર આવે. તો હવે આપણે ઢાંકી દઈશું, મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને 1 મિનિટ માટે થવા દઈશું. 1 મિનિટની અંદર આપણે ચેક કરી લેવાનું કે નીચેની સરફેસ ગોલ્ડન થઈ છે કે નહીં. માત્ર 1-2 મિનિટમાં જ આપણા વડા તૈયાર થઈ જશે, કારણ કે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખેલી છે. એકદમ લો હશે તો 1.5 મિનિટ જેવો સમય લાગશે. ફરીથી પલટી દઈશું અને ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું. 1 મિનિટ પછી આપણે ફરીથી સાઈડને ચેન્જ કરવાની છે, મતલબ ચેક કરવા માટે કે બધી સાઈડથી બરાબર થયું છે કે નહીં. જો થઈ ગયું હોય, કોઈ પણ સાઈડથી લોટ કાચો ના હોય, તો આપણે આપણા વડાને બહાર કાઢી લેવા. તમે જોઈ શકો છો બહાર કાઢતા જ એકદમ ઓઇલ ફ્રી છે અને ટેસ્ટમાં તો એટલા સરસ લાગશે કે તમને તળેલા બટેટા વડા ભૂલાઈ જશે, કારણ કે લાંબા સમય સુધી ફરસા રહેશે. ઓઇલ ફ્રી તો છે જ, પણ ડ્રાય રહેવાના કારણે ખાવામાં ખૂબ મજા આવશે. અને અંદરથી તમને જો મસાલો બતાવું તો એકદમ ભરપૂર છે અને આપણું પડ એકદમ પાતળું છે પણ ભરપૂર જાડી છે. તો છે ને એકદમ યુનિક રીતે બટેટા વડાની રેસીપી, એ પણ ઓઇલ ફ્રી. તમે ક્યારે ટ્રાય કરો છો મને જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.